ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, જેમાં 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18મીએ મતગણતરી યોજાશે. અંગ્રેજોએ 135 વર્ષમાં ભારતમાંથી એટલું બધું લૂંટી લીધું હતું, જે વિશ્વના ટોચના 10 દેશોના વર્તમાન અર્થતંત્રના કુલ જથ્થા જેટલું છે. દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર ગેરકાયદેસર ઉભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યા. અમદાવાદના સાઉથ પોપોલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઓક્સિજન પાર્કનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પાર્કની મુલાકાત પણ લીધી હતી. ભારતની યુવા બોલર વૈષ્ણવી શર્માએ આઈસીસી U19 વર્લ્ડ કપમાં ડેબ્યુ કરીને ઇતિહાસ રચ્યો છે. 19 વર્ષીય વૈષ્ણવી શર્માને મલેશિયા સામેની મેચમાં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કરવાની તક મળી હતી. રામલલ્લાના આગમનથી અયોધ્યાને અર્થતંત્રને એક નવી ગતિ મળી છે. છેલ્લા 15 દિવસ અયોધ્યા માટે ખૂબ જ સુખદ રહ્યા છે, કારણ કે લગભગ 200 કરોડ રૂપિયાની આવક થઈ છે. બાબાએ પોતાનું નામ દિગંબર કૃષ્ણગીરી જણાવ્યું. તેમણે કહ્યું કે તેમના હાથ નીચે 400 લોકોની ટીમ કામ કરતી હતી, જે 2010માં તેમણે બધું છોડીને સંન્યાસ લીધો. ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં એસ જયશંકર પહેલી હરોળમાં જ બેઠેલા જોવા મળ્યા. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પથી નજીક જોવા મળ્યા. સ્પષ્ટ હતું કે ટ્રમ્પના શાસનવાળું અમેરિકા ભારતને બહુમાન આપી રહ્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્રનો બીજો ભાગ જાહેર કર્યો છે. તેમાં યુવાનો અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને ધ્યાનમાં રાખતા કેટલીય મોટી જાહેરાતો કરવામાં આવી છે. રણજી ટ્રોફી 2024-25નું લાઈવ ટીવી પ્રસારણ સ્પોર્ટ્સ 18 ટીવી નેટવર્ક પર HD અને HD બંને ચેનલો પર ઉપલબ્ધ થશે, જેને ઓનલાઈન લાઈવ સ્ટ્રીમ જીઓ સિનેમા એપ અને વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હશે.